જય માતાજી મિત્રો, હું છું મેહુલ ઝાલા અને મેં કાલે એક સમાજ પ્રત્યે એક વિડીયો બનાવ્યો હતો. ત્યારે બધાની કોમેન્ટ આવે કે ભાઈ એ પણ આરોપી એમાં સંડવાયેલો છે ને ઓલું છે ને તે છે ને, તો એના માટે સપોર્ટ મેં કર્યો છે ને, એની ઊંડાણનું મેં જાણ્યું છે ને, એટલે સપોર્ટ કર્યો છે. એટલે સપોર્ટ કર્યો છે તો કે ઘણા લોકોને ખબર નથી તો કે ત્યાં બગદાણામાં જયારે આજુબાજુ જે વિસ્તારમાં રહેતા જે લારી ઉપર ધંધો કરતા વ્યક્તિ છે ને, એની દુકાનો હટાવવામાં માંગતા હતા. એ કોણ? યોગેશ સાગર, જે અત્યારે ટ્રસ્ટી છે ત્યાંના, તે બધું હટાવવા માંગે છે. અને એના માટે અવાજ ઉપાડેલો નવનીતભાઈ અવાજ ઉપાડેલો અને બુલંદી સાથે કીધું હતું કે મારો સમાજનો ત્યાં વ્યક્તિ એમાંથી રળી ખાય છે અને આ ગામમાં અમારું ગામ છે ને, અમારા ગામમાં જો આવી રીતે ધામ હોય ને અમારા ગામના જો ધંધો ન કરી શકે તો કોણ કરી શકે? એ માટે એને વાંધો ઉપાડ્યો હતો. અને ઈ ખટકો યોગેશ સાગરને અને તમે જાણી શકો છો જેનું નામ આવે છે એની કેટલી ગાઢ મિત્રતા છે. રેડી? એટલે તમે જાણી શકો છો કે એને કેટલી ગાઢ મિત્રતા છે ને ઓલું છે. એટલે આ ઓલું મેં વિડીયો બનાવ્યો છે એનું કારણ એ હતું કે આમાં કઈ પણ બધા કે ભાઈ તમે એનું જાણો છો, ઓલું કરો છો. તો અમે એમ નથી કહેતા કે ગુનેગાર છે. અમે તો ખાલી એટલું કહે છે કે આ પ્રશાસન એની તકેદારી કરે અને એમાં જે હોય તે સાબિત કરે, સામું લાવે ભાઈ. એની ઊંડાણમાં જઈને તપાસ તો કરે ભાઈ. અમે એમ નથી કહેતા. અને દર વખતે શું આવી રીતનું જ કરવાનું? દર વખતે સમાજને મેદાન ઉપર આવે ત્યારે જ તમે ભાઈ પોલીસ વાળાના પ્રશાસન બધું ઓલું કરશે? ગમે ત્યારે તો કે કાંઈક ઓલું ન્યાય માટે મેદાનમાં જવાનું? શું આજ પ્રશાસન છે, આજ પોલીસની કામગીરી છે, આજ ન્યાયતંત્ર કામ કરે છે? અરે ભાઈ, તમારે તો ખાલી એફઆઈઆર નોંધ કરી અને તમારે ગુનેગારને જેની ઉપર એફઆઈઆર કરી હોય એને પકડવાના હોય, એને પૂછપરછ કરવાનું હોય. બાકી કોણ સાચું છે કોણ ખોટું છે તો ન્યાયતંત્ર નક્કી કરશે ને ભાઈ. ડીવાયએસપી ને ત્યાંના પીઆઈ ને કેવી રીતના તમે એમ કહી કે આ સ્કીન શીટ આપી દીધી ના ગુનેગાર નથી, એવી રીતનું તમે કેમ કહી દો? તમારે ન્યાયતંત્ર પાસે લઈ જવું પડે ને. તમારે તો ખાલી ગુનેગારને ગિરફ્તાર કરવાનું હોય, પૂછપરછ કરવાનું હોય. તમારે ઈ ક્યાં કરવાનું છે કે ભાઈ તમે આ ગુનેગાર નથી ના ન્યાયતંત્ર? આ ન્યાયતંત્રનો વિષય છે ને. આ તો પોલીસ જ બેઠી ગઈ છે કે હું જ ન્યાયતંત્ર છું. એટલે અમારો વાંધો પોલીસ તંત્ર સાથે પણ છે અને ગુનેગારો જેને ચાવરવામાં આવે છે એની સાથે પણ છે. અને બને ચાલે કે આ વિડીયોને શેર કરજો અને બધા સમાજના વ્યક્તિ સુધી પહોંચાડજો. અને દરેક સમાજના કહું છું કે આની વિશે અવાજ ઉપાડજો. નકર હર વખતે હીરાભાઈ સોલંકી કે પરસોત્તમ સોલંકી હર વખતે નહીં હોય. આપણે પણ અવાજ ઉઠાવવો જોઈશે ને, આપણે પણ બુલંદી સાથે ઉભું રહેવું જોઈશે અને કેવું જોઈશે આ ખોટું થાય છે ને, આ ખોટાને હંમેશા સાથ આપો. તો અસ્તુ, જય હિન્દ, જય માતાજી.